દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરત કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપી ઈપીએસ 1995ના સભ્ય કામદારોને હાર પેન્શન ચૂકવવાની માંગ કરાઈ હતી। સુરત કલેક્ટર થકી ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની ફરજ દરમિયાન રાજ્યના કોસ્ટલ તેમજ ટ્રાઇબલ એરિયાના વિકાસમાં મહત્વની સેવા આપેલ છે। વાવાઝોડું, અતિવૃષ્ટિ, રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય અને રાજ્યમાં સાનુકૂળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્તિ થયા પછી ઈપીએસ 1995ની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે। વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શનના રકમમાંથી થઈ શકતી નથી। આ સ્કીમના સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળેલી રકમ જોતા 700 થી 2500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે। આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેની પત્નીનું દૈનિક જીવન વ્યતીત થાય ખરું। દેશભરમાં ઈપીએસના સભ્યો એવા અંદાજિત 68 લાખથી વધુ છે। આ કર્મચારીઓએ પોતાના પગારમાંથી નિયમિત રીતે ઈપીએસ સ્કીમ મુજબનો ફાળો જમા કરાવેલ છે। આ ફંડમાં કર્મચારીઓ ફાળો, સંસ્થાનો ફાળો, સરકાર દ્વારા નિયત થયેલ સંસ્થાનો ફાળો મળીને કુલ રકમ દરેક કર્મચારીના ઈપીએમ ખાતામાં જમા થાય છે અને આ ફંડમાંથી પેન્શનની રકમ ચૂકવવામાં આવે છે। કામદારોની પગારમાંથી કપાયેલ રકમને કામદારોએ પોસ્ટલ રિકરિંગ સ્કીમમાં મૂકેલ હોય તો તેમના નિવૃત્તિ કાળે 15 થી 20 લાખ જેવી માતબાર રકમ થઈ જાય છે અને તેના વ્યાજમાં જ તેઓનું શેષ જીવન સારી રીતે વ્યતીત કરી શક્યા હોત, જેથી આ સ્કીમ અન્યાયકારી હોવાના કારણે ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો થયા છે અને ઈપીએસ સંસ્થા તેમજ સરકારનું વારંવાર ધ્યાન દોરી આ સ્કીમમાં વધારો કરવા જણાવ્યું હોવા છતાં ઈપીએસ સંસ્થા દ્વારા એક્ઝામ્પ્ટેડ અને અનએક્ઝામ્પ્ટેડ સંસ્થા જેવા વિવાદો ઊભા કરી કર્મચારીને હાર પેન્શનની પ્રક્રિયાને રોક લગાવેલ છે। આમ કોઈ ન્યાયિક નિર્ણય ન થતાં અંતે સુપ્રીમ કોર્ટ અસંખ્ય પિટિશનો થવા પામેલ છે। આ પિટિશનોમાં પણ સુપ્રીમ કોર્ટે સમયાંતરે આ સ્કીમમાં સુધારા માટેના સૂચનો, હુકમો પણ કરેલ છે। તેમ છતાં ઈપીએલએફઓ સંસ્થા દ્વારા કોઈ ન્યાયિક નિર્ણય લેવાના કારણે કામદારો આર્થિક સંકળામણ અને પીડા ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના હોદ્દેદાર મંત્રી તરીકે ફરજ બજાવું છું અને મારું નામ કાંતિલાલ નરોત્તમભાઈ પટેલ છે। અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવવું પડ્યું છે કે અમે તારીખ 11/9/2018ના રોજ અમને જે પેન્શન નહીવત મળતું હતું, જે પેન્શન 600 થી 2500 સુધી જ અત્યારે મળી રહેલું છે, તેવા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલો હતો। તેનો જજમેન્ટ તારીખ 4/10/2022ના રોજ આવેલ હોવા છતાં 1 વર્ષને 11 મહિના થઈ ગયા હોવા છતાં પણ એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા ન હોય, જેથી ન્યાય મેળવવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે। આ આવેદનપત્ર ગુજરાતના તમામ જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આજે આપવાનું નક્કી થયેલ હોય તે મુજબ અમે અહીંયા આવીને સુપરત કર્યું છે। આશરે દેશભરના 73 લાખ કર્મચારીઓ આ હાયર પેન્શનથી વંચિત છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।